સુરત શહેરમાં આરોગ્ય વિભાગ એનાલોગ પનીર અને અન્ય એનાલોગ પ્રોડક્ટ સામે કાર્યવાહી હાથ ધરી હોય તેમ માત્ર 2 દિવસમાં 303 કિલો એનાલોગ પ્રોડક્ટ જપ્ત કરી 114 સંસ્થાઓમાંથી પનીર, ચીઝ અને બટર જથ્થાનો કબજે કરી તમામનો જથ્થો નાશ કરી દીધો હતો। સુરતના એનાલોગ પનીર સામે આરોગ્ય વિભાગ કડક ઝુંબેશ શરૂ કરી છે। સુરત શહેરના તમામ ઝોનમાં તપાસ માટે મનપાએ 3 થી 4 ટીમો બનાવી છે। 2 દિવસમાં જ 114 જેટલી સંસ્થાઓ તપાસ હાથ ધરી 303 કિલો એનાલોગ પનીર, ચીઝ, બટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા જપ્ત કરાયેલા તમામ એનાલોગ પ્રોડક્ટ હેઠળ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા મુજબ આ ઝુંબેશ સતત ચાલુ રહેશે। તારીખ 5/8/2026 રોજ માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં એનાલોગ ચીઝ, એનાલોગ પનીર, એનાલોગ બટરના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે। જેથી સુરત મહાનગરપાલિકામાં માનનીય કમિશનરશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા તારીખ 6ના રોજ સુરત મહાનગરપાલિકામાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસણી કરી કુલ 14 સંસ્થાઓમાં તપાસણી કરી અને 14 સંસ્થાઓમાં કુલ 265 કિલોગ્રામ જેટલો એનાલોગ ચીઝ, એનાલોગ બટર, એનાલોગ પનીરનો જથ્થો નાશ કરવામાં આવે છે। તેમાં તારીખ 7ના રોજ કુલ 100 સંસ્થાઓની તપાસણી કરી અને તેઓમાંથી એનાલોગ ચીઝ, એનાલોગ બટર, એનાલોગ પનીરનો કુલ 68 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવે જેનો નાશ કરવામાં આવ્યો છે। એનાલોગ ચીઝ, એનાલોગ બટર અને એનાલોગ પનીર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ હોવાથી હવે પછી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આનું કોઈ વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ કરશે તો તેમની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।